દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ મતદાતા જાગૃતિ અંગેનો એક વિશેષ કાર્યક્રમ રન ફોર વોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો। લોકસભા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોય ત્યારે કોઈપણ મતદાર પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટેની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ રન ફોર વોટ કાર્યક્રમ દ્વારા મતદારો માટે એક મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખંભાળિયાના તમામ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે તમામ લોકોને મતદાન અવશ્ય કરવા જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારે આ તકે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ પણ તમામ લોકોને આવનાર 7 તારીખે લોકશાહીના આ મહાપર્વમાં વોટરૂપી યોગદાન આપી લોકશાહીને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું। બાઇટ જી.ટી. પંડ્યા, કલેક્ટર, દેવભૂમિ દ્વારકા। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા। રન ફોર વોટ આજે ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લામાં વોટિંગ પર્સન્ટેજ વધે, દરેક મતદાન પોતાનો મત આપે એટલા માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિવિધ એનજીઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે। ખંભાળિયા પ્રાંત ઓફિસર, ડીડીઓ શ્રી, આરએસીસી, આ ઉપરાંત તમામ અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આમાં ભાગ લીધેલો છે। તમામ દ્વારકા જિલ્લાના મતદારોને અપીલ છે કે પોતાનો મત જરૂરથી આપે।